કોંગ્રેસે જામનગર પછી અમદાવાદમાં પણ આરોપીને ટિકિટ આપી છે. જમીન કેસમાં ખેડા એસઓજીએ ધરપકડ કરેલા પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમિજી ભરશે ઉમેદવારી ફોર્મ અને કોર્ટે તસ્લીમ તિરમિજીને પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવા મંજૂરી આપી દીધી છે. આજે અમદાવાદ પહોંચીને તસ્લીમ તિરમિજી ફોર્મ ભરશે, ઉમેદવારી પત્ર ભરશે. જમીન કેસમાં ખેડા એસઓજીએ તસ્લીમ તિરમિજીની ધરપકડ કરી હતી અને કોર્ટે તસ્લીમ તિરમિજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ જાપ્તા સાથે તેઓ ફોર્મ ભરશે. તો કોંગ્રેસે વધુ એક વિવાદિત નેતાને ટિકિટ આપી છે. કોર્ટે તસ્લીમ તિરમિજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે જ જામનગર પછી અમદાવાદમાં પણ આરોપીને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. વધુ વિગતો સાથે અપડેટ સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી દીપક, જામનગર બાદ કોંગ્રેસે વધુ એક વિવાદિત ઉમેદવારને ટિકિટ આપી છે અમદાવાદમાં, જેના પર જમીન વિવાદને લઈને તેઓ જેલમાં હતા અને તેઓને મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે મંજૂરી આપી છે કે તેઓ ફોર્મ ભરી શકશે. શું વધુ અપડેટ? થોડી જ વારમાં તસ્લીમ આલમ તિરમિજી કે જેઓ પૂર્વ કોર્પોરેટર છે બહેરામપુરા કોંગ્રેસના અને તેઓ જમીન વિવાદ કેસમાં કપડવંજ પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી અને કોર્ટ પાસે મંજૂરી માંગી છે. તેમને ઉમેદવારી ફોર્મ ભરવું છે. કોર્ટે મંજૂરી આપીને હવે તેઓ પોલીસ જાપ્તા સાથે બહુમાળી ભવન વિશે તે પહોંચી રહ્યા છે અને પોતાનું જે નામાંકન પત્ર છે તે ભરવાના છે. એટલે કે ક્યાંક વિવાદિત જે ઉમેદવાર છે તેમને ટિકિટ આપવામાં આવી છે બહેરામપુરાથી તસ્લીમ આલમ તિરમિજી જે છે કે જેઓ પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, પરંતુ અત્યારે હાલ તેઓ જેલની અંદર બંધ હતા. પરંતુ જેલની અંદર બંધ હતા ત્યારે તેમના દ્વારા એક અરજી કરવામાં આવી કે તેમને ઉમેદવારી ફોર્મ ભરવું છે, ચૂંટણી લડવી છે. તે માટે થઈને કોર્ટે તેમને મંજૂરી આપી અને હવે પોલીસ જાપ્તા સાથે તેઓ પહોંચ્યા છે અને તેમના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવશે. જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ.